સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં જોડવા ગામમાં સ્થિત સંતોષ ટેક્સટાઇલ મિલમાં સોમવારે બપોરે રસાયણથી ભરેલા ડ્રમમાં થયેલા વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં 2 કામદારોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 20 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આગ ફાટી નીકળી ત્યારે મિલમાં મજૂરો અને કામદારો કામ કરી રહ્યા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાની સાથે જ સુરત ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સેવા અને કટોદરા તેમજ પલસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ આગને કાબુ લેવાની કામગીરી હાથ ધરી હતી, જે બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે કટોદરા અને પલસાણાની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી 2 કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું। આ મામલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ VK પીપલિયાએ જણાવ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તો તપાસ પણ ચાલુ છે। તો આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચોંકાવનારો માહોલ સર્જ્યો હતો અને પીડિતોના પરિવાર તેમના સ્વજનોની ચિંતામાં મુકાયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।